નમસ્કાર. ચાલો આજે વાત કરીએ પચ્છેગામમાં યોજાનારા એક ખૂબ જ ભવ્ય અને દિવ્ય મહોત્સવની. શ્રી મુરલીધરજી મંદિર દ્વારા આ એક એવા અવસરનું આયોજન થઈ રહ્યું છે જેની ઘણા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ચાલો આ ઉત્સવની સંપૂર્ણ વિગતો જાણીએ. જુઓ, આ સમગ્ર મહોત્સવનું જે કેન્દ્રબિંદુ છે, જેનું હૃદય છે, એ છે નૂતન નિજ મંદિરનો પ્રવેશોત્સવ. આ જ એ પવિત્ર ક્ષણ છે જેની આસપાસ આખું આયોજન ઘડવામાં આવ્યું છે. તો સવાલ એ થાય કે આ નિજ મંદિર પ્રવેશ એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો આ એક પવિત્ર વિધિ છે જેમાં નવા બનેલા મંદિરમાં કરવામાં આવે છે. આ વિધિ દ્વારા ભગવાનને વિધિવત રીતે એમના ગર્ભગૃહમાં બિરાજમાન થવા માટે જાણે કે આમંત્રણ અપાય છે અને આનાથી જ મંદિર સાચા અર્થમાં જીવંત અને જાગૃત બને છે. અને એ પરમ મંગલકારી દિવસ કયો છે એ તારીખ ખાસ નોંધી લેજો. 1 માર્ચ 2026 દિવસ છે રવિવાર. આ એ જ દિવસ છે જ્યારે મંદિર પોતાના પૂર્ણ દિવ્ય સ્વરૂપમાં સૌ ભક્તો માટે ખુલ્લું મુકાશે. હવે આ તો થઈ મુખ્ય કાર્યક્રમની વાત, પણ આ મહોત્સવનો જે આધ્યાત્મિક પાયો છે એના વિશે પણ જાણીએ. મંદિર પ્રવેશની સાથે જ એક ભવ્ય જ્ઞાન યજ્ઞનું પણ આયોજન છે અને એ છે શ્રીમદ ભાગવત સપ્તાહ. જ્ઞાનની ગંગા કોના મુખેથી વહેશે? એ છે વિશ્વવંદનીય ભાગવતાચાર્ય પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા, જેમને આપણે સૌ પૂજ્ય ભાઈશ્રીના નામથી ઓળખીએ છીએ. એમની વાણીમાં શ્રીમદ ભાગવતનું રસપાન કરવું એ તો ખરેખર એક લહાવો છે. જ્ઞાનયજ્ઞ તો છે જ, પણ એની સાથે સાથે આ મહોત્સવનું બીજું એક ખૂબ જ ભવ્ય આયોજન છે અને એ છે મહાવિષ્ણુ યજ્ઞ. આ કોઈ સામાન્ય યજ્ઞ નથી, પણ 551 કુંડી મહાઅનુષ્ઠાન છે જે આખા વાતાવરણને એક દિવ્ય ઊર્જાથી ભરી દેશે. જી હા, 551. આ માત્ર એક આંકડો નથી, જરા કલ્પના તો કરો. 551 યજ્ઞકુંડોમાંથી એકસાથે અગ્નિ પ્રજ્વલિત થશે અને વૈદિક મંત્રોચ્ચારથી આખું વાતાવરણ ગુંજી ઉઠશે. એ દ્રશ્ય કેટલું અદ્ભુત હશે! આ યજ્ઞની વિશાળતા જ એના આધ્યાત્મિક પ્રભાવનું પ્રતીક છે. તો આ મહાવિષ્ણુ યજ્ઞ શું છે? આ ભગવાન વિષ્ણુને સમર્પિત એક મોટો વૈદિક અગ્નિ અનુષ્ઠાન છે. આવું યજ્ઞ દૈવી આશીર્વાદ, વિશ્વમાં શાંતિ અને સૌની સમૃદ્ધિની કામના સાથે કરવામાં આવે છે. એનાથી વાતાવરણનું શુદ્ધિકરણ થાય છે અને ચારે બાજુ સકારાત્મક ઊર્જા ફેલાય છે. તો જુઓ, આટલું મોટું અને દિવ્ય કાર્ય હોય તો એની પાછળ માર્ગદર્શક શક્તિ તો હોય જ ખરું ને? તો ચાલો જોઈએ કે કયા મહાન સંતો અને વિદ્વાન આચાર્યોના માર્ગદર્શન હેઠળ આ મહોત્સવ સંપન્ન થશે. તો અહીં 3 મુખ્ય આધારસ્તંભ છે. કથા માટે, જેમ આપણે વાત કરી, પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા છે. પછી પાવન આશીર્વચન માટે છે પરમ પૂજ્ય સંત શ્રી લાલ બાપુ. અને સમગ્ર યજ્ઞનું સંચાલન કરશે યજ્ઞના આચાર્ય પરમ પૂજ્ય શ્રી શાંતિલાલ ઠાકર. ખરેખર આ તો એક અદ્ભુત ત્રિવેણી સંગમ છે. તો એ તારીખ છે 26 ફેબ્રુઆરી 2026. આ દિવસે વ્યસન મુક્તિ સંકલ્પ સમારોહ યોજાશે, જ્યાં હજારો લોકો એક સ્વસ્થ અને સારા જીવન માટે પ્રતિજ્ઞા લેશે. પણ જુઓ, ખાલી સંકલ્પ લેવડાવી દેવાથી વાત પૂરી નથી થતી. આ પહેલને જે વસ્તુ ખરેખર ખાસ બનાવે છે ને, તે છે તેની પાછળની આધ્યાત્મિક પ્રેરણા. સંત લાલબાપુએ એક અદ્ભુત જાહેરાત કરી છે. જે કોઈ તમાકુ છોડશે એમને 551 ગાયત્રી મંત્રનું પુણ્ય મળશે, અને જે દારૂ છોડશે એમને તો સીધા 1100 ગાયત્રી મંત્રનું પુણ્ય. હવે વિચારો, ગાયત્રી મંત્રને કેટલું પવિત્ર માનવામાં આવે છે. એના પુણ્યને જ્યારે પ્રોત્સાહન તરીકે આપવામાં આવે ત્યારે વ્યક્તિગત સુધારણા સીધી જ આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડાઈ જાય છે. કેવો અદ્ભુત વિચાર! પણ વાત અહીં અટકતી નથી. આ કરુણા અને સેવાનો ભાવ છે ને, એ ફક્ત માણસો માટે જ નથી. આ પહેલનું વર્તુળ અહીંથી પણ મોટું થાય છે અને દરેક જીવને પોતાની અંદર સમાવી લે છે. આ આખી પહેલનો પાયો છે જીવદયા. હવે જીવદયાનો મતલબ શું? સીધો અને સરળ. ફક્ત મનુષ્ય જ નહીં, પણ પૃથ્વી પરના દરેક જીવ પ્રત્યે દયા અને સેવાનો ભાવ રાખવો. અને આ ખાલી વાતો નથી, આ કામમાં દેખાય છે. જુઓ તો ખરા, ગાયો માટે ઘાસચારો, કૂતરાઓ માટે લાડુ, પક્ષીઓ માટે દાણા અને માછલીઓ માટે બૂંદી. મતલબ કે દરેક જીવનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ જ તો સાચી જીવદયા છે. તો વ્યક્તિગત સંકલ્પથી શરૂ કરીને જીવદયા સુધી પહોંચીને આ યાત્રા હવે એના સૌથી મોટા અને ભવ્ય મુકામ પર પહોંચે છે, અને એ છે સામૂહિક એકતા.
એક એવી એકતા જે આખા સમુદાયને એક સાથે જોડી દે છે. આ કોઈ નાનો સૂનો પ્રસંગ નથી હો. વલ્લભીપુર વિસ્તારના પૂરેપૂરા 54 ગામોને એક સાથે આવવાનું આમંત્રણ છે. વિચારો, આ કેટલું મોટું એકતાનું પ્રદર્શન હશે. આ પ્રસંગનું એક સૌથી રસપ્રદ પાસું છે એનું નામ ધુવાણા બંધ. સાંભળવામાં થોડું અજીબ લાગે, પણ આ શબ્દ પાછળ એક ખૂબ જ ઊંડો અને સુંદર અર્થ છુપાયેલો છે. ધુવાણા બંધનો મતલબ એ છે કે એ દિવસે પેલા 54 ગામોમાંથી એક પણ ઘરમાં ચૂલો નહીં સળગે, કોઈ રસોઈ નહીં બને. કેમ? કારણ કે દરેક જણ એક સાથે એક જ રસોડે બનેલો મહાપ્રસાદ લેશે. આનાથી મોટું સામાજિક સમાનતા અને એકતાનું પ્રતીક બીજું શું હોઈ શકે? બધી વિગતોને એક સ્નેહભર્યા આમંત્રણ તરીકે જ સમજજો. ચાલો આખા મહોત્સવનું સમયપત્રક જોઈ લઈએ. 22 ફેબ્રુઆરીએ શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રારંભ સાથે જ્ઞાનની ગંગા વહેવાની શરૂ થશે. એના 4 દિવસ પછી 26 ફેબ્રુઆરીએ શ્રી મહાવિષ્ણુ યજ્ઞનો શુભારંભ થશે. 28 ફેબ્રુઆરીએ કથા વિરામ પામશે અને પછી એ દિવસ જેની સૌ રાહ જોઈ રહ્યા છે, 1 માર્ચ, એ દિવસે મહાવિષ્ણુ યજ્ઞની પૂર્ણાહુતિ અને નૂતન મંદિર પ્રવેશનો દિવ્ય સંયોગ થશે. અને આ બધા જ દિવ્ય કાર્યક્રમોનું સ્થળ કયું છે? તો એ છે શ્રી મુરલીધરજી મંદિર, પચ્છેગામ, જે વલ્લભીપુર તાલુકા અને ભાવનગર જિલ્લામાં આવેલું છે. દરેક ભક્ત માટે આ સરનામું માર્ગદર્શક બની રહેશે. તો જ્ઞાન, ભક્તિ અને અનુષ્ઠાનનો આ અદ્ભુત ત્રિવેણી સંગમ સૌની રાહ જોઈ રહ્યો છે. સવાલ એ છે કે આવા દિવ્ય અનુભવનો હિસ્સો બનવા માટે સૌ કોઈ તૈયાર છે? કારણ કે આ માત્ર એક મહોત્સવ નથી, આ તો એક એવી આધ્યાત્મિક યાત્રાનું નિમંત્રણ છે જે જીવનભર યાદ રહેશે.